તો અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી। ગત 2 ફેબ્રુઆરીએ સગીરા તેની બહેનપણીના ઘરે જવાનું કહી અને નીકળી ગઈ હતી, પરંતુ તે પરત ફરી ન હતી। એવામાં 7 ફેબ્રુઆરીએ એક યુવક અને યુવતી આ સગીરાને નશાની હાલતમાં ઘરે મૂકી ગયા। પિતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોંકાવનારી બાબતો જણાવી હતી। આ સગીરા એક યુવક સાથે કાંકરિયા ગઈ હતી, ત્યારબાદ તે યુવકે તેને કેફી પીણું પીવડાવી અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું, જેનો વિડીયો પણ બનાવ્યો। આ યુવકે વિડીયોના આધારે સગીરાને બ્લેકમેલ કરી અન્ય યુવકો સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 90,000 રૂપિયા પડાવી લીધા। આમ 4 દિવસ સુધી યુવતીને નશામાં રાખી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી હવે તપાસ આગળ વધારી છે। તો રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ખૂબ વધી રહી છે। બાળકીઓ મહિલાઓની સલામતી સામે મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રોજ બાળકીઓ, સગીરાઓ, યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓના કેસ સતત વધી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? હવે રાજકોટની એક ઘટના સામે આવી છે, જ્યાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બની। પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા માર્યા। પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થતા હુમલો કરી દીધો। હુમલા બાદ પ્રેમીનો આપઘાતનો પ્રયાસ। બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારતા ચકચાર મચી ગઈ। પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થતા આરોપી સંજય મકવાણાએ જીવલેણ હુમલો કર્યો। આડેધડ છરીના ઘા મારતા યુવતીને ગંભીર ઈજા થઈ। પ્રેમિકાની હત્યાના પ્રયાસ બાદ આરોપી સંજય પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। તપાસમાં સામે આવ્યું કે બંને વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધો હતા, પરંતુ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થતા સંજય ઉશ્કેરાઈ ગયો અને હત્યાનો પ્રયાસ કર્યો। સુરતમાં બેંક કર્મચારીની આત્મહત્યા। ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી। દેવું વધી જતા તેણે આપઘાત કરી લીધો। ઉઘરાણીથી કંટાળી આપઘાતનો ઉલ્લેખ તેણે આ સુસાઇડ નોટમાં કર્યો છે। ત્રાસ આપતા લોકો સામે કાર્યવાહી કરવા માટે તેણે માંગ ઉઠાવી છે। નર્સ ભરતી કૌભાંડનો જે મામલો છે, જીટીયુએ તપાસ રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપ્યો છે। આરોગ્ય વિભાગ રિપોર્ટ પર નિર્ણય જાહેર કરશે। પરીક્ષા રદ થશે કે નહીં તેના ઉપર નિર્ણય કરવામાં આવશે। સવાલના જવાબ ABCD એક જ પેટર્નમાં હતા। એક જ પેટર્નના કારણે ચોક્કસ વર્ગને આમાં ફાયદો થયો હોવાનો આરોપ હતો। 9 ફેબ્રુઆરીએ 1903 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન થયું હતું। તો સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી, જેની આન્સર કી જાહેર કરાતા અનેક પ્રશ્નો ઉઠ્યા। આન્સર કીના તમામ જવાબ ક્રમબદ્ધ ABCD એ પ્રમાણે જોવા મળતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે સવાલ ઉઠાવ્યા। મનીષ દોશીએ કહ્યું, પરીક્ષાની આન્સર કીમાં ABCDની પેટર્ન જોવા મળી, જે પ્રથમ રીતે સંદેહ વ્યક્ત કરે છે। સરકારે સમગ્ર બાબતની અંદર તપાસ કરવાની જરૂર છે। ABCDનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો એની પણ તપાસ થાય। સરકારને પોતાના મંડળ અને વિભાગો પર વિશ્વાસ નથી, જેથી આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યા માટે જીટીયુને ભરતીની જવાબદારી સોંપી। ભૂતકાળમાં પણ પરીક્ષામાં ઘણા કૌભાંડો થયેલા છે, જેથી આ મામલે તટસ્થ તપાસ થાય એ જરૂરી છે। પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે ABCD એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે। સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે। આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે। સુરતમાં મહિલા પીએસઆઈનું પાટીદાર યુવક ઉપર નિવેદન। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો વાયરલ થયો। પીધેલા પકડાયેલા 15માંથી 10 પાટીદાર યુવાનો હોય છે। તેમણે કહ્યું કે આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। પીએસઆઈએ પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે આ નિવેદન આપ્યું। સાયબરમાં નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના હોય છે। પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે એવું પણ તેમણે કહ્યું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા। એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય
એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાના પાટીદાર યુવકો પર નિવેદનને સમાજના આગેવાનો આવકારી રહ્યા છે. કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણી મનહર પટેલે કહ્યું કે સેવાકીય સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે. આ અંગે સમાજને ધ્યાન દોરવાનો મેં અગાઉ પણ પ્રયત્ન કર્યો હતો, તેની પાછળ જવાબદાર કારણો શોધવા પડશે. દિનેશ બાંભણિયાએ પણ પીએસઆઈના નિવેદનને સમર્થન આપ્યું. તેમણે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી. ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે કે સમાજમાં રહેલા દૂષણોને નાથવા સમાજના આગેવાનોએ મંથન કરીને ઉકેલ લાવવો જોઈએ. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે સાયબર ક્રાઇમનો ભોગ પાટીદાર યુવાનો ન બને એ માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવી સેમિનાર કરવા જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ. એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે, એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે. તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિએ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ અને માત્ર ચિંતા ને મંથન કર્યું નહીં, એ પછી એનું સમાધાન કઈ રીતે થાય, કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પણ પ્રયાસ થયા. જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ, જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકુરની સમાજની અપીલ. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા જ્ઞાનીબેને ઠાકુર સમાજને અપીલ કરી. શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ કરવા અપીલ કરી. મને અભિનંદન આપવાનું મન થાય કે અસાણા ગામ પોલીસ સ્ટેશન એ ઓછું જતું હશે. નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું, ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે. નહીતર સમાજવાળા ન્યાય કરશે તો તેઓ પોલીસવાળા નહીં કરે. જ્ઞાનીબેન ઠાકોરે આ વાત કહી હતી. અનેક ગામના લોકો એવા છે કે જે ગામની વસ્તી ઓછી છે પરંતુ એ ગામમાં પોલીસ કેસ વધારે છે. ઝઘડો થાય છે તો પોલીસ સ્ટેશન ન જતા સમાજ કુટુંબને ભેગા મળી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે. અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલથી કરીને ડોક્ટરથી કરીને વચ્ચે સોવટિયાથી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે જીવી નાખે અને જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે એકદમ આખા નેસ હોઈ જાય, ધોઈ જાય અને અંતે તો પછી સમાધાન કરવું પડે. એટલે આજ આ મેલડી માતાને એટલી જ પ્રાર્થના કરજો કે ભૈયામાં, કુટુંબમાં, હગાવાલામાં કોઈની ભૂલ આવે, નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેલડી માતાને વધે રાખીને ન્યાય ગામના આગેવાનો અને હગાવાલા તોડવું, પોલીસ સ્ટેશને ના દાદા. દાહોદમાં હિટ એન્ડ રનમાં 2ના મૃત્યુ થયા. જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી અને ફરાર થઈ ગયો. લીમખેડાથી દાહોદ તરફ જઈ રહ્યા હતા સાધ્વી. કંબોઈ નજીક આ અકસ્માતનો બનાવ બન્યો. જૈન સાધ્વી અને શ્રાવકનું મૃત્યુ થયું છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. એક્સિડન્ટ થયેલું મરણ હાલતમાં હતા બિલકુલ. અને એના પછી સાહેબ લોકો આવેલા હતા, જે પોલીસ ખાતું લીમખેડાના જે જમાદાર છે, પછી એમ્બ્યુલન્સ હતી, પછી અહીંથી એ ઝાયડસમાં દાહોદ લઈ ગયા.
વલસાડ જિલ્લામાં આઈટી વિભાગનો સપાટો, જાણીતા બિલ્ડરોના ત્યાં આઈટીના દરોડા, આર્કિટેક્ટ વકીલોને ત્યાં પણ તપાસ થઈ રહી છે। આઈટી વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે। જાણીતા બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ તપાસ કરી રહ્યું છે। આર્કિટેક્ટ અને વકીલોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે। हेल्मेट वगर वाहन चलावशो तो दंड थशे। सूरत जिला पोलीसे हेल्मेट पहेर्या विना टू व्हीलर चलावता वाहन चालको सामे लाल आंख करी। सूरत जिला पोलीसे हेल्मेट वगरना बाइक चालको पर कार्यवाही करी। पलसाणाना कड़ोदरा विस्तारमां 9 वाहन चालकोने दंड फटकारवामां आव्यो। हेल्मेट पहेर्या वगर द्विचक्रीय वाहन चलावनारने पोलीसे 500 रूपियानो दंड फटकार्यो। सरकारी कर्मचारीओ सामे पण पोलीसे तवाई बोलावी। आणंद जिल्लाમાં ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વલ્લભ વિદ્યાનગરમાં ગટરની કામગીરી અધૂરી છે। અરુણોદય સોસાયટીના રોડ ઉપર ગટરનું અધૂરું કામ જોવા મળ્યું। શાળાએ જતા બાળકો અને સ્થાનિકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે। મુશ્કેલી પડવાના કારણે તંત્ર સામે હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिवस अमेरिकाना प्रवासे छे। वॉशिंग्टन एरपोर्ट पर पीएम मोदीનું ભવ્ય સ્વાગત થયું। પીએમને આવકારવા માટે ભારતીયો એરપોર્ટ પર ઉમટ્યા હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે તેઓ મુલાકાત કરવાના છે। વેપાર, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મુદ્દે ચર્ચા થઈ શકે છે। આતંકવાદ અને H-1B વિઝા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે। પ્રધાનમંત્રી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે। વોશિંગ્ટન એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીયો પણ અહીંયા મોટી સંખ્યામાં પીએમને આવકારવા માટે એરપોર્ટ પર ઉમટ્યા હતા। અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી અમેરિકી યાત્રા છે। પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં બંને દેશોના સંબંધોને વધારે મજબૂત કરવા, વેપાર, રક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં વધુ સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે। ગાંધીનગરમાં યુથ એજ એ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સમિટનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા, જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભૂતાન જેવા દેશના 70 પ્રતિનિધિઓએ ભાગ લીધો। દેશમાં યુવા નેતાઓને સશક્ત બનાવવા માટે ભારતે બહુક્ષેત્રીય પહેલ યુવા સેતુ પ્રસ્તાવ મૂક્યો અને રક્ષા ખડસે 2047માં વિકસિત રાષ્ટ્ર માટેના ભારતના વિઝન પર સત્રની અધ્યક્ષતા કરી। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કર્યું। 7 દેશના પ્રતિનિધિઓએ દાંડી કુટીરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીના વારસા પર ચિંતન કર્યું। बिम्स्टेक यूथ समिट ये बांग्लादेश, नेपाल, भूटान, थाईलैंड, म्यांमार, श्रीलंका और भारत आ तमाम देशों एक एवो समूह है कि जो साथे मळी अने कई रीते म्यूचुअल कोऑपरेशन, इकोनॉमिक डेवलपमेंट अने कल्चरल एक्सचेन्जीस माटेना सामूहिक प्रयासों करी शके अने मोदीजीनुं जे विजन, जे विकसित भारत तरफनुं विजन है, आ विजन ने वधारे बळ आपी शके। નડિયાદના સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા અને દર્શન અને સાકર ઝીલવાનો લાભ લીધો। મંદિરમાં સંતોની ઉપસ્થિતિમાં પારંપરિક સાકર વર્ષા યોજાઈ, જેમાં 10 મિનિટ સુધી 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરાઈ। ભક્તોએ જય મહારાજના નાદ સાથે સાકર કોપરાનો પ્રસાદ ઝીલ્યો। મહાસુદ પૂનમે મંદિરમાં બપોરથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી। ભક્તોની એટલી ભીડ હતી કે મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી। મંદિર પરિસરમાં સ્વયંસેવકોએ ઠેર ઠેર નાના સ્ટેજ બનાવી સાકરની ઉછામણી કરી અને ભક્તોએ આ પ્રસાદી ઝીલી। સંતરામ મંદિરમાં 3 દિવસનો લોકમેળો પણ યોજાયો। હજારો લોકોએ મેળાની મજા માણી। અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને 3 થી 7 દિવસનો મેળો હોય છે અને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે। श्री संतराम महाराज वो अवतार है और आज से 194 साल पहले उन्होंने जीवित समाधि ली थी और उसके प्रतीक रूप शक्कर और कोपरा की वर्षा होती है और गुजरात के कई संत महंत आते हैं और कम से कम 1 लाख पब्लिक उस वक्त आती रहती है और साकर और कोपरा का आनंद लेती है।
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં ઓર્ગન ડોનેશન પ્રતિજ્ઞાનો રેકોર્ડ બન્યો. બીસીસીઆઈ, રેડક્રોસ સોસાયટી અને કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ કરવામાં આવી, જે અંતર્ગત મેચના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ દ્વારા દર્શકોને અંગદાન પ્રવૃત્તિમાં સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અંગદાનથી 8 વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે. જય શાહે જણાવ્યું કે આ અભિયાન ભારતમાં અંગ પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બનશે.